ઉના લોહાણા સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામે લોહાણા સમાજના આગેવાનો પર હુમલાને લઈને આપવામાં આવ્યું આવેદન। સાવરકુંડલાના લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાન પર હુમલો કરવામાં આવેલો। હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે ઉના લોહાણા સમાજ દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉના લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મનોજ માનસેતા, રસિક તનાફ, વકીલ ભવ્ય પોપટ સહિતના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસના ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સભ્યો ઉપર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવા બાબતે માનનીય શ્રી જયકારક જણાવવાનું કે ગત 28 નવેમ્બર 2024ના રોજ સાવરકુંડલા મુકામે લોહાણા મહાજન પ્રમુખ તથા અન્ય સભ્યો ઉપર વિધર્મી વ્યક્તિઓ દ્વારા હિચકારી હુમલો થયેલ છે। આ હુમલામાં સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખશ્રી તથા અન્ય જ્ઞાતિજનોને ગંભીર ઈજા પહોંચી છે। આ હિન કૃત્યનો ઉના લોહાણા સમાજ